અમે અમારો સમય આપશી. જો આપણા પિતૃનું કલ્યાણ થતું હોય અને આપનો સંકલ્પ પૂર્ણ થતો હોય તો આપણે આવશી. એક આસાન પાથરથી હું કથા કરીશ, તમે સાંભળજો. એમ પણ કથા થાય છે, ચિંતા ન કરજો. એટલે ધર્મ કરવું હોય તો ધન અડચણ રૂપ ન બનવું જોઈએ ને ન જ બને. તો આપની પિતૃઓની ઉપાસનાનો સમય છે અત્યારે આપની પાસે. તો 7 દિવસ જેટલા પણ અહીંયા જીવ બેઠા છો, જો દીકરીઓ નહીં દીકરીઓ પણ છે ને, એ પણ બેસી જાજો. આપ પણ બેસીને પૂજા કરો. જેટલા પણ છો અહીંયા બધા બેસી જાઓ, અમને આનંદ આવશે. અસંખ્ય વ્યક્તિ પૂજામાં બેસે. કથામાં તો આપણે બધા જોડાય જ છીએ, પણ પૂજામાં પણ જોડાવું. કારણ હું જાણું છું પૂજા મહત્વની છે, એટલે હું તમને વચન દઉં છું પૂજા ઉપર. તો આ બધી વસ્તુ કરવી હોય તો એના માટે શરીર સક્ષમ જોઈએ. જો આપણું શરીર સક્ષમ ન હોય તો એ પૂજા થઈ ન શકે. તો આપણે જ વાત થઈ ને પેલા કે શરીરને બરોબર કેમ રાખવું. તો જેમ મેં તમને પિતૃઓ વિશે એક એક વસ્તુ સૂક્ષ્મતાથી સમય પ્રમાણે મેં સમજાવી, એટલે તમને જણાઈ ગયું ને કે પિતૃઓ કોને કહેવાય, પિતૃ પીડા કેને કહેવાય, એનું નિવારણ શું છે. બસ ભાદરવામાં આટલું કરજો.